નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ટેટ 2 જિલ્લા પસંદગી જે ગણિત વિજ્ઞાનની આજે શરૂ થઈ હતી, જે ફરીથી, તો એનો પ્રથમ દિવસ હતો અને તારીખ હતી 10/11/2025. તો આજે કેટલા ઉમેદવારો હતા એની આપણે વાત પહેલાં કરી લઈએ. તો ઓપન કેટેગરીની વાત કરીએ તો છેલ્લો મેરિટ નંબર હતો 1242. એસસી કેટેગરીની વાત કરીએ તો છેલ્લો મેરિટ નંબર હતો 78. એસટી કેટેગરીની વાત કરીએ તો છેલ્લો મેરિટ નંબર હતો 31. એસસીબીસીમાં 549 હતો. ઈડબ્લ્યુએસમાં 421 હતો. ટોટલ 1250 જનરલ મેરિટ નંબર સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. ઓપનનું જે છેલ્લું મેરિટ હતું 75.5257 હતું. એસસીનું મેરિટ હતું 75.5492. એસટીનું મેરિટ હતું 75.5535. એસસીબીસીમાં હતું 75.5059 અને ઈડબ્લ્યુએસમાં હતું 75.5055. ઓપનની વાત કરીએ તો ઓપન જનરલ કેટેગરીના 47 ઉમેદવારો આજે હતા. એસસીના 25 ઉમેદવારો હતા. એસટી કેટેગરીના 30 ઉમેદવારો હતા. એસસીબીસી કેટેગરીના 188 ઉમેદવારો હતા અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 160 ઉમેદવારો હતા. ટોટલ જોવા જઈએ તો 450 ઉમેદવારોને આજે બોલાવવામાં આવેલા હતા પ્રથમ દિવસે. એમાં જોઈએ તો જનરલ કેટેગરીમાં 218 જગ્યાઓ આજે ભરાઈ હતી. એસસી કેટેગરીમાં 9 ઉમેદવારોએ લીધું હતું. એસટી કેટેગરીમાં 8 ઉમેદવારોએ લીધું હતું. એસસીબીસી કેટેગરીમાં 21 ઉમેદવારોએ લીધું હતું અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 42 ઉમેદવારોએ લીધું હતું. ટોટલ જોવા જઈએ તો 298 ઉમેદવારોએ આજે જિલ્લા પસંદગી કરી હતી. હવે આ 298 જિલ્લા પસંદગી થઈ તો હવે અંતે જે સીટો જે છે આજે કેટલી બાકી રહી છે એની આપણે વાત કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં કુલ જે 747 જગ્યાઓ હતી એમાંથી 622 જગ્યા ભરાઈ ગઈ અને હવે 125 જગ્યાઓ જે છે એ બાકી રહી છે. એસસી કેટેગરીમાં જે 89 જગ્યાઓ હતી એમાંથી 11 જગ્યા ભરાઈ છે અને 78 જગ્યા જે છે એ બાકી રહી છે. એસટી કેટેગરીમાં 464 જગ્યા હતી એમાંથી 10 જગ્યા ભરાઈ ગઈ અને 454 જગ્યા બાકી છે. એસસીબીસી કેટેગરીમાં 270 જગ્યા જે છે કુલ હતી એમાંથી 72 જગ્યાઓ ભરાઈ છે અને 198 જગ્યા બાકી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 176 કુલ જગ્યા હતી એમાંથી 83 જગ્યા ભરાઈ છે અને 93 જગ્યાઓ જે છે એ બાકી છે. ઓવરઓલ આપણે જોવા જઈએ તો 1746 કુલ જગ્યાઓ જે છે એમાંથી 798 જગ્યાઓ ભરાઈ ગઈ અને 948 જગ્યાઓ જે છે એ બાકી રહી છે. એટલે કે 45.70% જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે. તો હજી આવતીકાલે જે છે બાકીના ઉમેદવારો જે છે એમને બોલાવવામાં આવેલા છે 11 તારીખે અને જો કોઈ જગ્યાઓ જે છે કાલે બાકી જે રહેશે એના માટેનો જે છે એ બીજો રાઉન્ડ પણ આવી જશે. તો આ હતી આજના દિવસની અપડેટ. હમણાંથી આપણે કોઈ વિડીયો મૂક્યા નહોતા કેમ કે કોઈ જિલ્લા પસંદગી હમણાં બંધ હતી. તો હવે રેગ્યુલર તમને અપડેટ આપવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, બધા ગ્રુપોમાં શેર જરૂરથી કરજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.